નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ડાબલા જિલ્લા પંચાયત સીટના પામોલ મુકામે જનકલ્યાણ શિબિર યોજાઈ। ડાબલા જિલ્લા પંચાયતના સદસ્ય રેખાબા કનકસિંહ વિહોલના માર્ગદર્શન સાથે સમાજવાડી પામોલ મુકામે જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ। જનકલ્યાણ શિબિરમાં વિકાસશીલ ભાજપ સરકારની 15 વિવિધ યોજનાઓ, આયુષ્યમાન ભારત, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, આયુષ્યમાન વય યોજના સહિત 15 યોજનાઓને ડાબલા જિલ્લા સીટના લાભાર્થીઓએ લાભ લીધો। ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે એ અંતર્ગત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ, વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી રાજેશ પટેલ, ડાબલા જિલ્લા પંચાયત સીટના સદસ્ય રેખાબા કનકસિંહ વિહોલ, વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અલ્પેશ ચૌધરી, તાલુકા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિલીપભાઈ પટેલ, ગિરિતા તાલુકા સદસ્ય રમેશસિંહ ઠાકોર, પૂર્વ જિલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ, ખેતી બેંકના ચેરમેન રામજીભાઈ ચૌધરી, વિજાપુર મામલતદાર એપી ભાટીજી, પામોલ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા। વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા તેમજ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલે ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે એ અંતર્ગતની વિશેષ માહિતી આપી। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી। માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂર્ણ થયેલ, જેમાં સરકારશ્રીની વિવિધ 15 યોજનાઓ માટે જન કલ્યાણ શિબિર પામોલ ખાતે યોજાઈ ગયો। જેમાં વયવંદના, આયુષ્યમાન ભારત યોજના, વિધવા સહાય યોજના સાથે 15 જેટલી યોજનાઓ અંદાજે 370 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો। જેમાં સીજે ચાવડા સાહેબ, નીતિનભાઈ સાહેબ અને હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। ડાબલા જિલ્લા પંચાયત સીટમાં આ યોજનાઓને અમે વધારીશું અને આગળ લાવીશું, ઉત્સાહથી કાર્ય કરીશું।